નમસ્કાર. આંગણવાડી કેન્દ્રના રેકોર્ડ મેનેજ કરવાનું કામ ખબર છે કેટલું મહત્વનું છે? તો આજે છે ને આપણે WCD AVFT એપના એક બહુ જ કામના ફીચર વિશે વાત કરીશું. મતલબ કે જે હાજરી તમે ભરી દીધી છે એને અને એના ફોટાને પાછળથી કેવી રીતે ચેક કરવા. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સવાલ એ જ છે, બરાબર, કે રોજે રોજ હાજરી તો ભરી દઈએ છીએ, પણ માનો કે થોડા દિવસો પછી કે અઠવાડિયા પછી એને ફરીથી જોવી હોય તો શું કરવાનું? બસ આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. તમારા બધા જ જૂના રેકોર્ડ્સ ખાલી થોડી ક્લિક્સમાં જ મળી જશે. પણ એપ ખોલીએ એ પહેલાં 1 મિનિટ, એક ખૂબ જ જરૂરી વાત છે. ઘણીવાર એવું થાય છે ને કે એપમાં ફોટો નથી દેખાતો અથવા તો લોકેશનની કોઈ એરર આવે છે. આનું કારણ મોટા ભાગે એપની પરમિશન જ હોય છે. તો ચાલો સૌથી પહેલાં એ જ ચેક કરી લઈએ કે બધી પરમિશન ઓકે છે કે નહીં, જેથી પછી આગળ કોઈ માથાકૂટ જ ના રહે. આ સ્ટેપ્સ એકદમ સહેલા છે. જુઓ, બસ એવીટી એપનું જે આઇકન છે ને એના પર થોડીવાર આંગળી દબાવી રાખો, એટલે આપ ઇન્ફોનો ઓપ્શન આવશે. એના પર ટેપ કરો અને પછી પરમિશન્સમાં જાઓ. હવે અહીં ખાસ ચેક કરી લેવાનું કે કેમેરા, લોકેશન, સ્ટોરેજ આ બધી જ પરમિશન અલાઉડ એટલે કે ચાલુ હોવી જોઈએ. જો આમાંથી એક પણ બંધ હશે ને તો પછી ફોટો અપલોડ કરવામાં કે જોવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. ચાલો, પરફેક્ટ. પરમિશનવાળું કામ તો પતી ગયું. હવે આપણે સીધા મુદ્દા પર આવીએ અને રેકોર્ડ્સ કેવી રીતે શોધવા એ જોઈએ. તો સીધા એપમાં લોગિન કરીને હાજરીના રિપોર્ટ સુધી કેવી રીતે પહોંચવું એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં શું કરવાનું? એવીટી એપ ખોલો. હવે અહીં લોગિન કરવા માટે જે યુઝરનેમ અને પાસવર્ડ તમને પોષણ સંગમ માટે આપ્યા છે ને એ જ વાપરવાના છે. બસ એ નાખીને લોગિન કરી લો. અને હા, એક વાત યાદ રાખજો, પાસવર્ડ કોઈને આપવાનો નથી, એને સેફ રાખવાનો છે. જેવો લોગિન કરશો એટલે તરત જ હોમ પેજ આવી જશે. હવે અહીં ધ્યાન આપજો, સ્ક્રીનની ઉપર ડાબી બાજુ ખૂણામાં 3 આડી લાઈનો દેખાશે. દેખાઈ? બસ એના પર ટેપ કરો. એ જ છે આપણું મેઇન મેનુ. મેનુ ખોલશો એટલે તમને આખું લિસ્ટ દેખાશે. એમાં ઘણા બધા ઓપ્શન્સ હશે. આપણે એમાંથી બેનિફિશિયરી એટેન્ડન્સ લખેલું છે ને એ ઓપ્શન શોધવાનો છે. મળી જાય એટલે એના પર ટેપ કરી દો. ઓકે, જેવું તમે બેનિફિશિયરી અટેન્ડન્સ પર ટેપ કરશો એટલે નીચે બીજા 2 ઓપ્શન ખુલશે. હવે આપણે તો જૂના રેકોર્ડ્સ જોવા છે, બરાબર? તો એના માટે જે બીજો ઓપ્શન છે વ્યૂ બેનિફિશિયરી અટેન્ડન્સ, એના પર ક્લિક કરવાનું છે. સરસ. હવે આપણે મેઇન પેજ પર આવી ગયા છીએ, જ્યાંથી બધો જ જૂનો ડેટા આપણને મળશે. અહીં તમે કોઈ એક દિવસનો કે પછી આખા મહિનાનો રેકોર્ડ જે જોવો હોય એ એકદમ આસાનીથી શોધી શકો છો. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. અહીં સ્ક્રીન પર જુઓ, 2 બોક્સ દેખાશે. એક છે સ્ટાર્ટ ડેટ એટલે કે ક્યારથી જોવું છે, અને બીજું છે એન્ડ ડેટ એટલે કે ક્યાં સુધી જોવું છે. માની લો કે તમારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાનો રેકોર્ડ જોવો છે. તો સિમ્પલ છે. સ્ટાર્ટ ડેટમાં 1 ફેબ્રુઆરી નાખો અને એન્ડ ડેટમાં 7મી ફેબ્રુઆરી સિલેક્ટ કરો. અને હા, એક મસ્ત ટેપ આપું. જો ખાલી એક જ દિવસનો રેકોર્ડ જોવો હોય, ધારો કે ગઈકાલનો જ, તો શું કરવાનું? તો સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ બંનેમાં એ જ તારીખ નાખી દેવાની. બસ એટલે ખાલી એ એક જ દિવસનો રિપોર્ટ સામે આવી જશે. તો જેવી તારીખ સિલેક્ટ થઈ જાય પછી નીચે જે સર્ચ લખેલું બટન છે ને એને દબાવવાનું ભૂલતા નહીં. જેવું એ બટન દબાવશો એટલે તરત જ તમે સિલેક્ટ કરેલી તારીખો વચ્ચેનો બધો રેકોર્ડ સ્ક્રીન પર આવી જશે. ચાલો, હવે રિઝલ્ટ તો સ્ક્રીન પર આવી ગયું, પણ આમાં જે આંકડા અને નિશાન દેખાય છે એનો મતલબ શું? હવે આપણે એ સમજીએ કે આ રિપોર્ટને બરાબર વાંચવો કેવી રીતે અને એમાંથી કામની માહિતી કઈ રીતે કાઢવી. સર્ચ કરશો એટલે તમને આવું એક ટેબલ જેવું દેખાશે. જુઓ, પહેલા કોલમમાં છે તારીખ, બીજા કોલમમાં હેડ કાઉન્ટ, ત્યાં લખેલી હશે એ દિવસે કેટલા બાળકો હાજર હતા એ સંખ્યા, અને ત્રીજા કોલમમાં વ્યૂ ફોટો, ત્યાં ફોટો જોવા માટે એક બટન આપેલું હશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કદાચ એવું બને કે કોઈ તારીખ તમને લિસ્ટમાં દેખાય જ નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે રવિવાર હોય કે બીજી કોઈ જાહેર રજા, એ દિવસે તો હાજરી ભરાય જ ના હોય, એટલે એ તારીખો અહીં દેખાશે પણ નહીં. આ સવાલ ઘણા લોકોને થતો હોય છે, એટલે ક્લિયર કરી દઉં. હવે માનો કે તમારે કોઈ સ્પેસિફિક દિવસનો ફોટો જોવો છે, તો બહુ સહેલું છે. એ તારીખની લાઇનમાં છેક જમણી બાજુ જુઓ.
વ્યૂ ફોટોવાળા કોલમમાં એક આંખ જેવું આઇકન દેખાશે. બસ એના પર જ ટેપ કરવાનું છે. એ આંખવાળા આઇકન પર જેવું ટેપ કરશો તરત જ એ દિવસે જે ફોટો અપલોડ કર્યો હતો એ તમારી સ્ક્રીન પર મોટો થઈને ખુલી જશે. અહીં તમે એ પણ ચેક કરી શકો છો કે ફોટો બરાબર આવ્યો છે કે નહીં, બધા બાળકો સ્પષ્ટ દેખાય છે કે કેમ. તો હવે રેકોર્ડ કેવી રીતે જોવાનું એ તો આપણે શીખી લીધું, પણ સવાલ એ છે કે રેકોર્ડ એકદમ સાચો અને સારો બને એના માટે શું કરવું? તો ચાલો ફટાફટ કેટલીક જરૂરી ટિપ્સ પણ જોઈ લઈએ, જેથી હાજરી એકદમ પરફેક્ટ રીતે નોંધાય. આ જે વાતો છે ને એ બહુ જ અગત્યની છે. પહેલી વાત, દિવસમાં ખાલી એક જ વાર હાજરી ભરી શકાશે. એટલે ફોટો ત્યારે જ લેવાનો જ્યારે કેન્દ્રમાં સૌથી વધારે બાળકો હાજર હોય. બીજી વાત, ફોટો હંમેશા બપોરે 2 વાગ્યા પહેલાં લઈ લેવાનો. ત્રીજું, ફોન આડો પકડીને નહીં, ઊભો રાખીને ફોટો પાડવાનો છે. અને છેલ્લે એ પાક્કું કરી લેવાનું કે બધા બાળકો ફોટામાં ચોખ્ખા દેખાય. જો આટલું ધ્યાન રાખશો ને તો તમારા રેકોર્ડની ક્વોલિટી એકદમ સુધરી જશે. તો છેલ્લે આ બધી માહિતીનો ફાયદો શું? ફાયદો એ જ છે કે આપણું કામ વધુ સારું અને સચોટ બને. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. આજે આપણે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને કોઈ પણ પોતાના કેન્દ્રના રોજના રેકોર્ડને વધારે સારું અને ભરોસાપાત્ર બનાવવા માટે આજથી શું કરી શકે? આના પર જરૂરથી વિચારજો અને અમલમાં પણ મૂકજો.